છો બધા મજામાં? હું પણ મજામાં. તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, રાતે રાતે. તો હવે આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે નીકળેથી ખાવું. હજી ટિફિન ભરાઈ જાય. ટિફિન ભરાઈ જાય એટલે આપણે નીકળી જઈએ સાઈડ ઉપર. કાકા જે આવ્યા નથી, કાકા આવતી મને બરેકવા. કાકા આવે બરેકવા એટલે નીકળી જાય. હા છે મારું ઘર. એવું છે. નદીવાળું છે મારું ઘર. હજી મમ્મી રસોડું કરે છે. ના કયો દોરો એવું આને તો મમ્મી જે દોરો બાંધવાનું તો દોરો બાંધી રહી. હા હજી આપણું મારું ઘર અને તમને મારા દીધું નાના ટૂર. આપણે હરખા ફ્રેશ ફ્રેશ થઈ ગયા. અને હા મારી ઘરે જે દસમાના વ્રત ચાલુ છે, મારી દસમાના વ્રત રહે છે. તો અમે બેસેલા છે અને હમણાં બે દી મને હા પરમ દીક છે રાતે જાગા. તો મને આવશે થોડોક મમ્મી કહેતા હતા મને ખબર નથી. તો અટાણે હવે કંઈક દોરો બાંધવાનો છે. હા જોયું બરાબર દોરો બાંધી લઈ. અને હા હું આરીસામાં જોઈ લઉં ખરાબ નથી થઈ ગયો ને? ના ના ખરાબ તો નથી, બરાબર જ છે. દોરો ઝીણકો બનાવ્યો, થોડોક મોટો બનાવવાની જરૂર હતી. અમારે નસ દબાઈ ગયો. ભૂલી ગયો યાર કંઈક કહેવું તો તમને પણ હવે ગાળો નથી કેવું. હું મારું ચાર્જિંગ નાખી લઉં થેલીમાં, કેમ કે ચાર્જિંગ ભૂલી જઈશ. ચાર્જિંગ કરવું પડી યાર મોબાઈલમાં. અને આ મારે રિચાર્જ પૂરું થઈ ગયું યાર. વિડીયો યાર મારે કે ત્રણ બ્લોક પડ્યા, ત્રીજો બ્લોક થાય. અને એમાં એવું છે કે ટિફિન થેલી લઈ લીધી, એમાં નાખી લીધું ચાર્જિંગ. અને હજી કાંકો બરેકવા આવ્યું નહીં મને. અને હજી ટિફિન એને ભરવાનું જ નથી, હવાની વાત છે. હાલો ટિફિન કઈ ના બનાવે છે જવું. સવારના વહેલા ઉઠી ગયા હતા, હજી ટિફિન નથી બન્યું. અને કાબુલી ચણાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી, ચા બની છે. હા બેન ટિફિન ભરી દે કહે ગયો. ટિફિન ભરાઈ જાય એટલે હું નીકળું આવી. અટાણે આપણે ગામડામાં જવું શાંતિ છે, કાંઈ અવાજ બવાજ કાંઈ છે નહીં. જાણવું તમને હું વાડી બાજુ લઈ જઈશ એક બે દીમાં, પછી તમે મોરલાના અને સકલીઓના અવાજ સાંભળ્યો. અહીંયા સાંભળાય પણ અહીંયા ઓછા સંભળાય. વાડીએ તો સાવ શાંતિ હોય. જોઉં છું તૈયાર થઈને બેઠા છે. એટલે હું ત્યારે જ ને તૈયાર થઈ ગયો તો પણ આવડો ભાઈ આજે વ્હીલ પડેલી હતી ને, હા ભાઈ તે હું દોરો બાંધતો હતો, એમાં મોડું થઈ ગયું.
તો પહોંચી ગયા સાઈડ ઉપર. જો હજી તો હેઠે નથી ઉતર્યા. તો હવે આરો કપડાં બદલાવી લઈએ અને કામ ચાલુ કરી દઈએ. તો હવે આજે આપણે આટલું જેટલું આ નીચે નીચે બાકી રાખ્યું એ બધી પતાવી નાખ્યું. અને વરસાદ આવી ગયો તો જોજી આ 3 માળ કેટલું આપણે પતાવી દીધું. આ નીચે નીચે એટલું બાકી એ બધું પતાવી નાખ્યું. અને અહીંયા આપણે પડ્યો છે માલ સામાન. ચાલો આપણે કપડાં બપડા બદલાવી લઈએ. જો આ કલર બદલી ગયા છે અને અમે પાછા આવી ગયા છે. હવે આપણે એટલું ઉતરવાનું છે પાછું, એટલું બાકી છે. હવે આપણે ઝૂલામાં ઉતરવાનું છે મારે. અને કાલે તો વધારે એમ લઈ કીધું. જો આ બધું અમારું પડ્યું છે. કલરની ડોલ છે, બાજકો છે, નાળો ગાય ગાય બાજકો તૂટી ગયું છે. મારો વજન પછી તૂટી જ જાય ને એટલું વજન આવતું. જો આજે કંઈક ચોખ્ખું છે, નજારો હળવો આવે છે. અને યાર મારી રિચાર્જ પૂરું થઈ ગયું. કાંઈ વાંધો નહીં, રિચાર્જ વાઈફાઈ વાપરીશ. એમાં વાઈફાઈ છે તો વાઈફાઈનો પાસપોર્ટ કોક કહી દઈએ તો હાલે. ઝૂલામાં તો ઉતરો યાર, બહુ યાર બીક લાગે. જો આ બધું એટલું હું ઉપરથી લેતો આવ્યો. કાકા વાં છે અને હું ઝૂલામાં છું. અને જોઉં છું હાઈટ તો જોઉં તમે યાર, બહુ બીક લાગે. બેક નહીં એટલે થોડીક ધ્યાન રાખવું પડે એમ કે. જો એટલું બધું આપણે રગડા ઉતરે છે, કામ ચાલુ છે. તમને એવું લાગતું હોય મોબાઈલ ધ્રુજે જ ને કાકાવામાં. ઓ ભાઈ થાકી ગયા 2 ઝૂલામાં. તો હજી તો ઘણા ઝૂલા બાકી છે, ઉતારી દઈ એમાં હોય નહીં. મેં આમ જોઉં છું કાકા એમાં બેઠા છે. પવન સારો આવે છે, એક ગ્લાસ ઠંડો. હાલો તો ઝૂલું ઉતારી લઈ, 5 મિનિટ આરામ કરીએ પછી ઝૂલું ઉતારી. હાલો તો આપણે કામ પતી ગયું. વાગી ગયા છે 6:30 અને હવે અમે નીકળીએ ઘરે. કેમેરો થોડોક ઝાંખો હોય, હાલો સાફ કરી નાખ્યું. થઈ ગયો ને સાફ? હા. તો હવે ભાગ્ય અમે ઘરે જ જવું ને કાકા? હાલો તો અમે ભાગ્ય ઘરે, બરાબર? ચલો નિકાલો ગાડી. ચાલુ થઈ ગયા ફૂલની ચાલુ થઈ ગઈ છે. અને મારા ફોનમાં 2% ચાર્જિંગ થઈ ગયા. રિચાર્જ તો હે નહીં, એમાં એવું હતું કે મારો મોબાઈલ ચાર્જિંગ પતી ગયું હતું, સ્વિચ ઓફ થઈ ગયું. ચાર્જિંગમાં મૂકી દીધો. જો આરતી કરી લીધી, ખાઈ પી લીધા અને હવે મોબાઈલ કાઢ્યો ચાર્જિંગમાં. 100% થઈ ગયું ચાર્જિંગ. તો તમને આપણો વિડીયો ગમ્યો હોય, બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમે ઠોકો લાઈક ને સબસ્ક્રાઈબ દબાવે દેવા જ માંડો, તાર દેવા જ માંડો. અને હા, બાય બાય.